હલો ફ્રેન્ડ્સ, શિયાળો આવી રહ્યો છે. આ શિયાળા માટે ખાસ ગુંદર પાક બનાવીને બતાવીશું. સૌ પ્રથમ 150 ગ્રામ ગુંદર થોડું થોડું કરીને ઘીમાં તળી લઈશું. ફ્રાય થયેલા આ ગુંદરને બાઉલમાં કાઢી લઈશું. હવે આ ગુંદરને હાથની મદદથી ક્રશ કરીશું. હવે 1 કપ ઘી ગરમ કરીને 1 થી 1.5 કપ ઘઉંનો લોટ શેકવા માટે મૂકીશું. આ લોટને ધીમા ગેસ ઉપર શેકતા રહીશું. લોટને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે 1/4 કપ વાટેલું કોપરું નાખીને એને પણ ધીમા ગેસ ઉપર શેકી લઈશું. હવે 1/2 ટીસ્પૂન જાયફળનો પાવડર, 3/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર, 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, 1 ટીસ્પૂન ગંઠોડા પાવડર, 1 ટીસ્પૂન મગજતળીના બી અને 1/4 કપ ડ્રાયફ્રૂટ પાવડર નાખીને મિક્સ કરી લઈશું. આ ડ્રાયફ્રૂટ પાવડરમાં તમે તમારી પસંદગી પ્રમાણે બદામ, અખરોટ અને પિસ્તાનો ઉપયોગ કરી શકો છો. આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ ક્રશ કરેલું ગુંદર પણ નાખીને મિક્સ કરી લઈશું. આ ગુંદર પાક શક્તિવર્ધક અને પૌષ્ટિક છે. તૈયાર કરેલા આ મિક્સચરને એક બાઉલમાં કાઢીને બાજુ પર મૂકી દઈશું. હવે 1 ટીસ્પૂન ઘી ગરમ થયા બાદ 1 કપ ગોળ મેલ્ટ કરવા મૂકીશું. ધ્યાન રહે, અહીંયા ગોળ ફક્ત મેલ્ટ કરવાનો છે. હવે તૈયાર કરેલા આ મિક્સચરને મેલ્ટ થયેલા ગોળમાં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. ગોળનો ઉપયોગ કરવાથી આપણો ગુંદર પાક હેલ્ધી અને શુગર ફ્રી બનશે. ઘીથી ગ્રીસ કરેલા વાસણમાં આ મિક્સચર કાઢી લઈશું. આ મિક્સચરને એક સરખું સ્પ્રેડ કરી લઈશું. ઉપરથી થોડા પિસ્તાના ટુકડા, અને થોડા બદામના ટુકડા નાખીને આ ગુંદર પાકને સેટ થવા દઈશું. સેટ થયા બાદ આ ગુંદર પાકના ચોરસ ટુકડા કરી લઈશું. આવી બીજી અનેક ગુજરાતી વાનગીઓ જોવા માટે ગુજરાતી રસોઈ એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ પ્લે સ્ટોર ઉપર ફ્રીમાં ઉપલબ્ધ છે.
ગુંદર પાક ખાવા માટે તૈયાર છે. આ ગુંદર પાકનો આનંદ સવારના દૂધ સાથે જરૂરથી લેશો.